કેમ સમજાવવા બધાને રાડો રોડે આપણે લાગી જશે અને નાસ્તો બની જશે. મારા બા ને તો બધા આવી જાય નાસ્તો કરવા. મારા પપ્પાને તો ત્યારે ખાવાનું હોય. કેમ પપ્પા હોય નાસ્તો કરવાનો છે? હા ને તેલને ગોળનો નાસ્તો કરવાનો હોય છે ને. નાસ્તો કરી લઈએ છીએ બધા. તમારે આપણે ખીવાનું આવે આપણે તો આવી જશે ચા. ભાવો ચા ખાતા નથી એટલે ભાજી ખાય છે મારા બા ચા. ચાલો અમે નાસ્તો કરી લઈએ હવે. હા બાપુ નાસ્તો કરી લેવાનો. આ જોઈ આવવાનું વહી જવાનું બાપુ કે રોકાવું? રોકાવ નહીં કેમ? રોકાવ નહીં બે દીધે મજા આવે ભાઈ. સારું હાલો નાસ્તો બરાબર થઈ જશે. મમ ખાવા આવી જાય કા? મમ ખાવા આવી જાય ને આપણે. હા કા? હા ચાલો અમે ખાઈ લઈએ. ખાવાનું થઈ ગયું છે. શેનું શાક બને? તાંજળિયાની ભાજી તીખારી. તાંજળિયાને હે કા? પાલકની ભાજી બનાવીને તીખારી. અહીંયા જવા તપેલા વાળીને બેઠો. મારા બા ને અહીં બેઠા. મારો પપ્પા તો ફોન જોવે. સારા અહીંયા છે ને હાલો તો ખાઈ લઈએ. હાલો ખાવા બા બાબુ. હાલો બાબુ હાલો હાલો તારે ખાઈ લઈએ બધા. આપણને તમને પાછા એનું ખાવાનું છે ને બેટા તારે? હું ખાવું? હું ખાવું? બે જા તાર જગ્યાએ હાલ. તાર જગ્યાએ બે જા. તાર જગ્યા હોય ને બે જા ખાવા. ના મારી જગ્યા છે અહીંયા. તારી જગ્યા છે. ચાલો ખાઈ લઈએ એટલી બધી. રામ મઠિયા જતા ને બાબુ તો. હા હા તમારે તીખારી લે. તીખારી લઈ લે. રામ મઠિયા જેલા હતા જો આવડા વૈયા એવા. રોકાણા ખોરી થવાય ના ન રહેવાય. 3 વાગે વૈયા આવે નિરાતે ખીચડી ખાઈને લે. ના હોય મોરબાનો. હાલો કેમાં હેલી મોરબો? આમાં મોરપા ને પણ બે જણ જા બે અહીંયા બે. તમારે બે નું ખાવાનું છે? એલા કોદો કરવો ને તારે? હે તીખારી સોળ દઉં ને? તીખારી સોળ દઉં ને? હાલો જમી લઈએ. હાલો આજ આપણે હે ને 7 વાગ્યાના ઘરે થઈ. કેમ કે આજ સવારે 9 વાગે ને આજે 7 વાગે રજા પડી જાય છે. સવારે 9 વાગે ચાલુ થાય અને 7 વાગે રજા પડે. હે ને ખાવાનું થઈ ગયું છે તો આપણે ખાઈ લઈએ થોડું ઘણું. કેમ કે ભૂખ લાગી નથી. થોડુંક લાગી છે ખાઈ લઈએ. મારા બા ને મારા મોટા બા હે ને મારા ભાઈ રૂમે ગયેલા છે જમવા. કઈને આવી ગયા પપ્પા. પપ્પા બેઠા છે. મારા પપ્પા આવ્યા મારે આવ્યા હોય બે આમાં એમ લાવવાનું હોય પણ એ આટો મારીને પાછા આવી જાય. હા મારા પપ્પાને જમવાનું આપી દીધું છે તો નહીં જશે જમવા. જમી અમારે મજામાં હસ્તી બેન આવ્યા છે આજ રમવા. લાય જા આમાં ડિસમિસ છે ને આમાં પંખામાં કા બની આંગળી કપાઈ જાય તારે કહું બસ થઈ જ ગઈ પંખામાં. હઈ હટતી ને હવે બપાને શાક દેવા ને લાઈ દેખો. હે બા ભાઈ જાને તેમ નહોતા કહેતા ને? મારા બાજુ સાંજે લઈને આવ્યા છે. મારા પપ્પાને આપો બા રવો ને એવું. બા થોડાક શેખણ લેતા હતા તમે જો સવારે ખાવીને ખાઈ જતું. આને હેઠે ઉતારો જો અમારે આ જમવાનું આવું કંઈક બને. પૂરી છે, મઠ્ઠો બનાવ્યો, ઓલ રૂમેથી ભજીયા, રવો, ચટણી, શાક એવું છે ને ખાવા બે જા. મારા બા તો ખાઈને વેવા. મંગળવાર હતો ને કાબા ખાઈને વેવાના અહીં બે જા હસતી અહીં મમ ખાવા બે જા. અહીંયા બે જાઓ જે ખાવું એ ખાવ મહિને હો. પલોઠી વાળ પલોઠી વાળ પલોઠી વાળ હેરખી લઈ લે. તો હાલો અમે ખાઈ લઈ. શાક ગાંઠિયાનું બનાવી નાખેલ છે તો. અને અમારા ભાઈને ઓલે બા બટેટાનું છે. એકલું બટેટા છે કે બા? રીંગણા બટેટાનું શાક, રવો ને ભજીયા આવી જાય. ને અમે શ્રીખંડ ને પૂરી ને એવું બનાવ્યું હતું. કા શું કહો
ધ્યાની બા મારે ભાઈ જા હા એક બે જ રાખજે મારા હાટું તો મને બહુ ખાઈ આપ્યો ને હાલો હવે ખાઈ લઈ પછી મળ્યા પાછા.